ગુડ આફ્ટરનૂન ઓલ. અગાઉના પીરિયડમાં આપણે ભણી ગયા ફ્રેમિંગ ક્વેશ્ચન્સ અને મેં તમને એક્સરસાઇઝના વાક્યો આપેલા. તો આજે હું એક્સરસાઇઝ જે તમને મેં આપેલા વાક્યો એ વાક્યો હું અહીંયા સોલ્વ કરાવું છું. તમારે ચેક કરી લેવાનું કે તમારા વાક્યો સાચા છે કે નહીં, અને જેને કોઈ કન્ફ્યુઝન હશે તે કન્ફ્યુઝન અહીંયા ક્લિયર થઈ જશે. એના સિવાય પણ કોઈને કંઈ પણ પ્રકારની તકલીફ હોય તો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન મેં લખાવેલો, સંત હરિદાસ. અગાઉનો વિડીયો આપણો ટેકનિકલ ઇસ્યુના કારણે અપલોડ નથી થઈ શક્યો. કોઈને કન્ફ્યુઝન હોય તો પર્સનલમાં મને કોન્ટેક્ટ કરી શકે છે. lived in વૃંદાવન. ચલો આની અહીંયા મેં સંત હરિદાસ અને વૃંદાવનની નીચે અંડરલાઈન કરાવેલી. તો ચાલો પહેલો ક્વેશ્ચન બનશે આપણો હુ થી. હુ lived in વૃંદાવન. Who lived in વૃંદાવન? ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, વૃંદાવન છે એ એક પ્લેસ છે માટે ક્વેશ્ચન બનશે વેર થી. વેર ડીડ સંત હરિદાસ લીવ? ઓકે. ચેક કરી લેજો. એના પછી ચાલો બીજો ક્વેશ્ચન છે, રાજુ રાજુ ઓર્ડર્ડ પિઝા એટ ફૂડ સ્ટોલ. તો ફર્સ્ટ ક્વેશ્ચન, who ordered pizza at food stall? પાછળ આવશે ક્વેશ્ચન માં. આના પછી વાક્ય બનશે પિઝાની નીચે અંડરલાઈન છે એટલે કે વોટ વડે. વોટ. હવે ડીડ વાળું વાક્ય, વોટ ડીડ રાજુ ઓર્ડર નું થઈ જશે ઓર્ડર એટ ફૂડ સ્ટોલ. એટ ફૂડ સ્ટોલ. What did Raju order at food stall? ત્રીજું ફૂડ સ્ટોલ ની નીચે અંડરલાઈન છે એટલે કે વેર થી ક્વેશ્ચન બનશે. Where did Raju order pizza? Okay.
થર્ડ ક્વેશ્ચન હતું ટીના. ટીના સો a giant wheel at the fair. પહેલો ક્વેશ્ચન બનશે who saw a giant wheel at the fair. Who saw a giant wheel at the fair? Okay. બીજો પ્રશ્ન છે જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ ની નીચે અંડરલાઈન છે. તો what did ટીના સોનું થશે see at the fair. અને હવે થર્ડ છે એટ ધ ફેર. એ પ્લેસ દર્શાવે છે, જગ્યા, એટલે કે વેર થી ક્વેશ્ચન બનશે. વેર ડીડ ટીના સી અ giant wheel? Okay. ફોર્થ સેન્ટેન્સ હતું કલાપી wrote a poem ગ્રામ માતા. અહીંયા હતું કલાપી અને ગ્રામ માતા. As usual, first question બનશે who wrote a poem gram mata. Okay. અને હવે ગ્રામ માતાની નીચે અંડરલાઈન છે એટલે કે વોટ થી પ્રશ્ન બનશે what did કલાપી write? અને જો આની નીચે પોયમ ની નીચે મેં અંડરલાઈન નથી કરાવી પણ તમે કરી દેજો તો તમે એમ પણ બનાવી શકો આના જગ્યાએ which poem did કલાપી write? જો તમને આ ક્વેશ્ચન હોય વોટ ડીડ કલાપી રાઇટ તો તમારે આનો આન્સર એમ લખવો પડે કલાપી રોટ અ પોયમ ગ્રામ માતા. અને વિચ પોયમ આવે તો વિચ પોયમ ની અંદર લખવાનું પોયમ ગ્રામ માતા. બંનેનો આન્સર સેમ છે પરંતુ ડિફરન્ટ રીતે તેનો ક્વેશ્ચન પૂછી શકાય. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન હતો નોટ ડાઉન કરી લેજો આને 2 મિનિટનો સમય આપું છું.
our family went our family went umbrella on last week. Our family where અને last week હોય તો when. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે who went Amreli on last week. અમરેલીની નીચે અંડરલાઈન છે એટલે કે તે જગ્યા દર્શાવે છે એટલે કે આવશે વેર. પછી ડી WH ક્વેશ્ચન્સ ની વાક્ય રચના પ્રમાણે વેર ડીડ. હવે અવર ફેમિલી છે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણે પૂછીએ કે આપણે એમ કહીએ કે મારું કુટુંબ ગયા વીકે અમરેલી ગયું હતું. હવે મારે એને પ્રશ્ન વાક્ય બનાવવો છે તો હું એમ નહીં પૂછું મારી જાતને કે મારું કુટુંબ ક્યાં ગયું હતું. હું એમ પૂછીશ કે તમારું કુટુંબ ક્યાં ગયું હતું. ઓકે, તો જ્યારે અવર હોય તો ક્વેશ્ચન એનો બનશે વેર ડીડ યોર ફેમિલી where did your family went નું થશે go on last week. આને શું કહેવાય our family your family related pronouns. It means સંબંધક pronoun. Where did your family go on last week? અને હવે આવશે last week એટલે કે when. તે સમય દર્શાવે છે. તો when did your family go to Amreli? I hope you are getting this. લાસ્ટ વન હતું આપણું હવે. Gandhiji start his first ashram, Kochrav ashram, in Ahmedabad. ગાંધીજીની નીચે અંડરલાઈન હતી. ગાંધીજીની નીચે આશ્રમની નીચે અને ઇન અહેમદાબાદ આશ્રમ. આની અંદરથી 4 વાક્યો બનશે. જોઈ લો. પહેલું તો એઝ યુઝ્યુઅલ હુ started
his first ashram Kocharab ashram in Ahmedabad. બીજો ક્વેશ્ચન બનશે ફર્સ્ટ આશ્રમ. એ તો આપણે અહીંયા વોટ વડે પ્રશ્ન બનાવી શકીએ. વોટ ડીડ ગાંધીજી start in Ahmedabad. Ahmedabad. ફર્સ્ટ આશ્રમનો ક્વેશ્ચન પતી ગયો તો એનો આન્સર એવી રીતે આવશે ગાંધીજી સ્ટાર્ટેડ હિઝ ફર્સ્ટ આશ્રમ ઇન અહેમદાબાદ. હવે અહીંયા આશ્રમનું નામ છે. ઓકે, તો આશ્રમનું નામ હોય તો આપણે આમ વિચ વડે પ્રશ્ન બનાવવાનો. વિચ આશ્રમ did ગાંધીજી start in Ahmedabad. Which ashram did Gandhiji start in Ahmedabad? અને હવે ઇન અહેમદાબાદ ની નીચે અંડરલાઈન છે એટલે કે છેલ્લો પ્રશ્ન બનશે વેર વડે. વેર ડીડ ગાંધીજી start his first ashram. અહીંયા તમે આશ્રમ પછી કોચરબ આશ્રમ પણ એડ કરી શકો છો. જોઈ લો છેલ્લા વાક્યમાંથી 4 પ્રશ્નો બનશે. વાક્યની અંદર જ્યારે હુ કોણ વડે પ્રશ્ન પૂછવો હોય તો હુ આવે. વોટ એટલે કે શું. વિચ એટલે કે જગ્યા દર્શાવે. વિચ એટલે કે કયું. વેર એ પ્લેસ દર્શાવે ક્યાં. અને વેન હોય તો સમય દર્શાવે. હાઉ મેની અને હાઉ મચ એ સંખ્યા દર્શાવે.